નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ હાઈવે વાંકી ખાડી પર વાપીથી સુરત જતો છોટાહાટી ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા દોડધામ. રેટલાવ હાઈવે બ્રિજ પર એક કન્ટેનરના પાછળ ટેમ્પો ચાલક ઘૂસી જતા કેબિનમાં ફસાતા ઈજા. સેલવાસની સોસાયટીના એક ફ્લેટમાં રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ થતા પેરાલિસિસ વૃદ્ધનું નિધન. વાપી ડુંગરી ફળિયામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. હવે સમાચાર વિસ્તારથી. વલસાડ હાઈવે વાંકી ખાડી પર વાપીથી સુરત જતો છોટાહાટી ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા દોડધામ. ટેમ્પામાં ચીંદી ભરેલ હોવાને કારણે આગ વધુ ફેલાતા જોતજોતામાં ટેમ્પો બળીને ખાક, ચાલક કૂદી પડતા મોટી જાનહાનિ ટળી. વલસાડ ધરમપુર ચોકડી નજીક વાંકી ખાડી હાઈવે પર શુક્રવારની રાત્રિના 8:30 વાગ્યાના સુમારે વાપીથી સુરત પાસિંગનો છોટાહાટી ટેમ્પો જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ટેમ્પામાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ટેમ્પો વાપીથી સુરત કાપડ વેસ્ટ સિંધી ભરેલ હોવાને કારણે આગ વધુ ફેલાતા જોતજોતામાં ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો. ટેમ્પો ચાલકે સાવચેતી રાખી ટેમ્પાને સાઈડ પર કરી ટેમ્પામાંથી કૂદી પડતા મોટી જાનહાનિ ટળી હતી. જોકે ટેમ્પામાં સિંધી ભરેલ હોય જેને કારણે આગ વધુ ફેલાતા જોતજોતામાં ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો અને ટેમ્પાને ભારે નુકસાન પહોંચ્યું હતું. રેટલા હાઈવે બ્રિજ પર એક કન્ટેનરના પાછળ ટેમ્પો ચાલક ઘૂસી જતા કેબિનમાં ફસાતા ઈજા. ભારે જહેમતે ક્રેન વડે ટેમ્પો ચાલકને કેબિનમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો. પારડી તાલુકાના ઉડવાડા આરએસ રેટલાવ પોલીસ ચોકી સામે હાઈવે બ્રિજ પર ગત રાત્રિના સુરત તરફ જતો આઈસર ટેમ્પો પાછળથી કન્ટેનરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. શુક્રવારની ગત રાત્રિના 1:30 વાગ્યાના સુમારે ટેમ્પો નંબર GJ03BV 9460 આગળ ચાલતા કન્ટેનર નંબર GJ15YY7058માં પાછળથી ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો ચાલક ફિરોઝ કાસમ દોડિયા રહેવાસી રાજકોટ કેબિનમાં ફસાઈ જતા ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે રાહદારીને વાહન ચાલકો દોડી આવી ચાલકને ટેમ્પોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તો ઘટનાની જાણ પારડી પોલીસ 108 એમ્બ્યુલન્સ અને IRBને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટેમ્પો ચાલકને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. બાદમાં ક્રેન મંગાવી ટેમ્પો ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને 108માં પારડી CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ બાદમાં વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સેલવાસની સોસાયટીના એક ફ્લેટમાં રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ થતા પેરાલિસિસ વૃદ્ધનું નિધન. સેલવાસના આમલીમાં યોગી હિલ સોસાયટીના એક ફ્લેટમાં અચાનક રેફ્રિજરેટરનું કમ્પ્રેસર ફાટવાથી બ્લાસ્ટ થતાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. શોર્ટ સર્કિટ થતાં કિચનમાં રાખેલ રેફ્રિજરેટરનું કમ્પ્રેસરમાં અચાનક ધડાકો થયો હતો. નજીક જ બેડરૂમમાં વૃદ્ધ દંપતી સૂતેલા હતા, પરંતુ પેરાલિસિસથી પીડિત 72 વર્ષીય વિશ્વનાથ બૃજલાલ ગોયંકાથી બહાર ન નીકળાતા બ્લાસ્ટમાં તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં આવી પહોંચી હતી અને વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારે અચાનક રેફ્રિજરેટરમાં બ્લાસ્ટને કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. उनका जो फ्रिज का ब्लास्ट है ना, वो जो सिलेंडर का वो ब्लास्ट हुआ. जब आंटी बाहर निकली ना, तब हम लोग को पता चला कि उनके घर में ऐसा हुआ है. ऐसा तो हाँ दोनों खाए तो सब ध्यान रखती थी अच्छे से. और आते बाद में हम लोग ने फ़ोन किया उनकी लड़की को. आंटी ने फ़ोन किया, तुरंत आए. बाद में उन्होंने फायर को फ़ोन किया तो सब आगे एम्बुलेंस भी आ गई, तो उन्होंने अंकल को लेके गए. बस फ्रिज की वजह से आग लगी ना. ऐसा सिलेंडर का था, फ्रिज का कंप्रेसर का. अंकल को तो भी एम्बुलेंस आई,
कॉटेज में लेके गए, हॉस्पिटल में भी हॉस्पिटल में लेके गए, कहाँ पे लेके गए पता नहीं, बट हॉस्पिटल में लेके गए। अंकल को भी तो सब बोल रहे कि उनका डेथ हो गया उनका। तो आ नहीं पाए जो तो फायर ब्रिगेड आया, हाँ, सांस बुझाया, वो बाहर निकल निकाले, गए। तब तक तो सांस बंद हो गया होगा। हाँ, अंदर ही तो पैरालाइज तो बेड में थे उनका, कौन उनको लेके आया? वो खुद से निकल नहीं सकते। आग फेंक रहा था तो वो भाभी जा रहे थे, लेकिन वो भी नहीं जाके उस टाइम हम लोग तो खुद ही जान बचा के भागे, आंटी को लेके गए, उनका परिवार को बुलाया, तो उस टाइम हमको क्या है तो रात को हुआ था पाइप का उपयोग हुआ। हाँ, सुपरवाइजर को जब फोन किया वो तुरंत आए, उन्होंने सब हैंडल किया। जो सोसाइटी में जो फायर कर रहे थे उन्होंने सब करके अच्छे से किया। बाद में फायर ब्रिगेड का गाड़ी आया, उन्होंने भी सब अच्छे से किया। तब तक वो अंकल को थोड़ा काफी बीमारी थे ना, तो जब तक वो आया हुआ तब तक अंकल को थोड़ा हाँ, क्योंकि वो जो धुआं था तो उनकी वजह से उनको थोड़ा प्रॉब्लम ही हो गया। तो 1 बजे आज जब आंटी जब मुझे बुलाने आई तब 1 बजा था। आंटी बताती देखो बेटा अंदर है ना आग लगी है, फ्रिज का वजह से थोड़ा आओ। तो मैं बाहर निकली तो वरना आग थोड़ा बढ़ गई तो मैं अंदर नहीं जा पाई। बाहर से ही मैंने थोड़ा ऐसा किया, आंटी को संभाला, उनकी लड़की को कॉल किया, उनकी लड़की आई, दामाद आए, उन्होंने सब अच्छे से ऐसा किया। उनका तो 60/70, आंटी अंकल का 60 ऐसा 60। વાપી ડુંગળી ફળિયામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વાપીના ડુંગળી ફળિયા પાસે આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રિના આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આગની ઘટનાને પગલે અન્ય ગોડાઉનમાં પણ આગ ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ ફાયર ફાઇટરને કરતા વાપી નગરપાલિકાના ફાયર બ્રિગેડની 3 જેટલી ગાડીઓ સ્થળ પર આવી પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્લાસ્ટિકના કારણે આગ કાબૂમાં ન આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। બજારમાં લોકો કોરોનાને ભૂલી કોવિડ નિયમોનું પાલન ન કરતા પાલિકા દ્વારા લોકોને સાવચેત કરાયા। નગરમાં રિક્ષા ફેરવી સ્પીકર દ્વારા માસ્ક સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા સામે દંડ વસૂલવાની ચેતવણી અપાઈ। કોરોના સાથે હવે ઓમિક્રોન વાયરસવાળા હાઈરિસ્ક દેશોમાંથી વલસાડ જિલ્લામાં કેટલાક મુસાફરો આવ્યા છે, ત્યારે પારડીમાં કોરોના મહામારી દરમિયાન પારડી નગરપાલિકા દ્વારા પ્રજાની સુરક્ષા માટે કોવિડ ગાઈડલાઇન મુજબ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે। ગત સોમવારના રોજ પારડી નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં રિક્ષામાં સ્પીકર ફેરવી માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સૂચના આપી હતી, તેમજ નિયમોનું પાલન ન કરવામાં આવશે તો ₹1000નો દંડ વસૂલવામાં આવશે હોવાની ચેતવણી આપવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પારડીના જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં સ્પીકર મૂકી સંદેશો આપવામાં આવ્યો હતો, પરંતુ કોરોના ગાયબ થઈ ગયો હોય તેમ લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે અને લોકો ઘરેથી બહાર નીકળ્યા બાદ કોરોના નિયમોનું પાલન ન કરતા જોવા મળી રહ્યા છે। વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના 48 દર્દીઓના મોત નીપજ્યા છે અને એક્ટિવ કેસોની સંખ્યા 28 છે, ત્યારે હજી પણ લોકોએ પોતાની સાવધાની રાખી કોરોના નિયમોનું પાલન કરવા પાલિકા પ્રમુખ હશુભાઈ રાઠોડે અપીલ કરી હતી। કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે વૈશ્વિક મહામારી સામે લડત આપવા પોલીસ અને પ્રશાસનને મદદરૂપ થવા વિનંતી છે, જેથી જાહેર જગ્યાએ ભીડ કરવી નહીં, માસ્ક અવશ્ય પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે। માસ્ક વગર ફરતા માલમ પડશે તો ₹1000નો દંડ વસૂલ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી। પારડી નગરપાલિકા પારડી। આ અમેરિકન એક નવો રોગ આપણા દેશમાં પ્રવેશ્યો છે, એના ભાગરૂપે પારડી નગરપાલિકાએ રિક્ષા ફેરવીને લોકોને જનજાગૃતિ લાવવા માટે અમે લોકોએ એલાન કર્યું છે કે ભાઈ દરેક માસ્ક પહેરે, જેનાથી આ રોગ આપણે અટકાવી શકાય। તેમજ આ ભયંકર રોગ છે એટલે એને અટકાવવા માટે દરેકે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ। એના માટે અમે ₹1000 દંડ પણ પાલિકા કરશે અને પાલિકા દ્વારા અમે ઠેર ઠેર ચેકિંગ કરવા પણ જવાના છે। વિશેષમાં કે આપણે આટલી ભયંકર બીજી લહેર આવી, કોરોનાની ત્રીજી લહેર નહીં આવી, તો આ પણ ત્રીજી પણ અમેરિકન રોગ નહીં આવશે એવું અમારું માનવું છે। ને તેમજ આમ તો પારડી નગરના લોકો સાવચેતી છે ને સાવચેતીના પગલાં રૂપે એ લોકો માસ્ક તો પહેરે જ છે। અમે રિક્ષા ફેરવીને એનાઉન્સ કર્યું જ છે કે આ માસ્ક ફરજિયાત પહેરવું પડશે। અગર માસ્ક ન પહેરવું તો ₹1000 દંડ પણ કરશું નહીં। અમે નગરપાલિકા ઘરે ઘરે ચેકિંગ પણ કરવાના છે, રસ્તા પણ ચેકિંગ કરવાના છે ને અમે પોલીસનો પણ સહકાર આપ્યો છે। સંપ્રદેશ
દાદરા નગર હવેલીમાં ભાજપ યુવા મોરચા દ્વારા સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 સૈન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ. તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર અકસ્માતમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 સૈન્ય અધિકારીઓના નિધનથી દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ભારતનો દરેક દેશવાસી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ત્યારે દાદરા નગર હવેલીમાં ભાજપ યુવા મોરચા દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં દાદરા નગર હવેલી દમણ દીવના પ્રદેશ પ્રમુખ વિશાલ પટેલ, ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી સૂર્યપ્રતાપસિંહ રાજપૂત, યુવા મોરચા સેલવાસ જિલ્લા પ્રમુખ ઈશ્વરાજસિંહ દોડિયા, યુવા મોરચા સેલવાસ શહેર પ્રમુખ હાર્દિક પૂજારી, બીજેપી શહેર પ્રમુખ આશિષ ઠક્કર વગેરે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 સૈન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. भारत के वीर सपूत अमर रहे, बिपिन रावत जी अमर रहे, भारत माता की जय. जो हमारे सीडीएस साहब उनके और जो पत्नी और पूरा जो हमारे ब्रिगेडियर थे उनके लिए हमने श्रद्धांजलि रखी थी. तो हम बहुत ही दुख प्रकट करते हैं और यहाँ से दादरा नगर की सभी जनता उनके परिवार और उनके साथ एक सहानुभूति रखती है. हमें पता है कि हमारे जब सैनिक लोग बॉर्डर पे रहते हैं तब जाके हम यहाँ पे भी इंटरव्यू दे सकते हैं, यहाँ पे भी हम सेफ है. आज जो दुर्घटना हुई है उसमें हम काफ़ी दुख व्यक्त करते हैं. जय हिंद जी. सीडीएस जनरल बिपिन रावत जी का जो ये दुखद हेलीकॉप्टर क्रैश में दुखद निधन हुआ और बाकी भी हमारे जो वीर जवान था, ये देश के लिए बहुत ही अपूर्णीय क्षति है, जिसको जो सेवा उन्होंने देश के लिए दी है उस चीज़ को ये देश कभी भूल नहीं सकता है. तो उसके एवज में जो ये दुख है, हम इससे ज़्यादा कुछ कर नहीं सकते. तो श्रद्धांजलि देने के लिए एक कार्यक्रम रखा गया कि जहाँ पे यहाँ का जनमानस सभी आए और अपने तरीके से जनरल बिपिन रावत जी को श्रद्धांजलि दे. जी धन्यवाद. વાપી ટાઉન સરદાર સ્ટેચ્યુ પાસે જનરલ બિપિન રાવતને સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. વાપી ટાઉન સરદાર સ્ટેચ્યુ પાસે સીડીએસ જનરલ બિપિન રાવતને લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર અકસ્માતમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 સૈન્ય અધિકારીઓના નિધનથી દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ભારતનો દરેક દેશવાસી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ત્યારે વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના કિરણ રાવલ, મનીષ દેસાઈ, ટ્રસ્ટના સભ્યો વગેરે લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ડે નાઇટ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દમણ કેપિટલ મહિલા ટીમ વિજેતા બની, જ્યારે સેલવાસની ફાધર એંગ્લો મહિલા ટીમ રનર્સઅપ રહી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સૌ પ્રથમવાર મહિલા ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ અધિક્ષક હરેશ્વર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટમાં મહિલાઓની 10 ટીમોએ ભાગ લીધો હતો. આયોજન નેમિસ પટેલ અને રોટરી ક્લબ દાદરા નગર હવેલીના પ્રમુખ સ્નેહલ દેસાઈના સંયુક્ત ઉપક્રમે તેમજ દાદરા નગર હવેલી સ્કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી રમાડવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલમાં ફાધર એંગ્લોની અને દમણ કેપિટલની ટીમ આવી હતી, જેમાં દમણ કેપિટલે 10 ઓવરમાં 112 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ફાધર એંગ્લોની ટીમ 10 ઓવરમાં 58 રન જ બનાવી શકી હતી, જેમાં વિજેતા ટીમ દમણ કેપિટલ બની હતી. વિજેતા ટીમ દમણ કેપિટલને 11,000 રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરાઈ હતી, જ્યારે રનરઅપ ટીમ ફાધર એંગ્લોને રોટરી ક્લબના સભ્ય મિલન પટેલ દ્વારા 5,000 રોકડ સાથે રનર્સઅપ ટ્રોફી આપવામાં આવી હતી. અંતમાં હરેશ્વર સ્વામીએ પોતાના સંબોધનમાં આયોજક ટીમ દાદરા નગર હવેલી સ્કાઉટ ગાઈડ ફેલોશિપ અને રોટરી ક્લબ દાદરા નગર હવેલી તેમજ સહયોગી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું હતું કે આ મહિલા સ્પર્ધાના આકર્ષણનું કેન્દ્ર છે અને રમતગમતમાં મહિલાઓ પણ આગળ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી હતી. कौन सा टीम
आर्मी पॉलीमर की तरफ से इसके बाद हमेशा मोटिवेट करती रही डांस करके सबको, कोई हार पिंकी ने इतिहास रचा जाने की धरती पे। चलिए मैडम, हो गया आपका। बहुत काव्यांश राजीव यादव, इनके लिए 2 लाख चाहिए और इनके लिए इन्होंने रोहित सरोज, मिलन पटेल, इनके साथ ही हमारे कमेंटर श्रेया किनियारा सर, बहुत ही जोश लाने वाले, बहुत ही हुआ रखा है। करता हूँ और इस ऐतिहासिक क्षण का जो मैं आज साक्षीदार बना हूँ उसके लिए अपने आप को बहुत सौभाग्यशाली मानता हूँ। और ये सौभाग्य प्राप्त कराने के लिए रोटरी क्लब, भारत स्काउट गाइड और जो तमाम स्पॉन्सर्स हैं उन सबका मैं बहुत बहुत आभार व्यक्त करता हूँ और उन सबका अभिनंदन करता हूँ। इतना अच्छा इवेंट आप लोगों ने यहाँ पे ऑर्गेनाइज किया, ये सच में एक ऐतिहासिक है। और आज की हमारी गर्ल्स ने ना सिर्फ ये दिखाया कि खेल कैसे खेला जाना चाहिए, बल्कि ये सिखाया कि जिंदगी कैसे जी जानी चाहिए। બનાસકાંઠાના લાખણી લાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં ચૂંટણી અંગે માર્ગદર્શન આપવા બાળ સાંસદ ચૂંટણી યોજાઈ। આજે ગુજરાતના દરેક ગામડામાં સરપંચની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બાળકો પણ આ ચૂંટણી પ્રક્રિયાને સમજે, આ લોકશાહીમાં સ્વતંત્રતાનું મહત્વ, નેતૃત્વ કરવાની આવડત, સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાની કળા, લોક સંપર્ક થકી માનવ સંબંધો મજબૂત કરવા જેવા ગુણો વિકસે તેવા આશયથી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની લાયન્સ સ્કૂલમાં પારદર્શક રીતે સંસ્થામાં સ્કૂલના મહામંત્રી, ઉપમહામંત્રી અને પ્રત્યેક વર્ગ મંત્રીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાહેરનામું બહાર પાડવાથી લઈને ફોર્મ ભરવાની તારીખ, ફોર્મ ચકાસણી તારીખ, ફોર્મ પરત ખેંચવાની તારીખ, મતદાન કરવાની તારીખ, મતગણતરી અને વિવિધ જવાબદારી સોંપવાની તારીખ મુજબ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। દરેક બાળકને મતદાન કરવું માટે ઓળખ કાર્ડ આપવામાં આવ્યું હતું। બાળ સાંસદ ચૂંટણીમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સેલવાસમાં કળશ યાત્રા સાથે 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસમાં ભવ્ય કળશ યાત્રા સાથે 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો શ્રી ગણેશ કરવામાં આવ્યો હતો। સેલવાસના ગુરુદેવ કોમ્પ્લેક્સથી કથાકાર હરેકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં કળશ યાત્રા નીકળી હતી। પદ્માવતી વિહાર, સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજન સાથે ક્ષેત્ર ભ્રમણ કરી કલશ યાત્રા પરત ફરી હતી। શ્રીમદ ભાગવત કથાનો આયોજક સુભાષ શર્મા અને કલ્પના શર્માએ જણાવ્યું હતું કે 17મી ડિસેમ્બર સુધી ભાગવત કથાનું જ્ઞાન યજ્ઞ ચાલશે। વૃંદાવનથી પધારેલ કથાકાર ડોક્ટર હરેકૃષ્ણ મહારાજ સરજી ભક્તોને કથાનું રસપાન કરાવશે, જેમાં ભક્તોને લાભ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા। ये कलश यात्रा 3rd गुरुदेव से निकल रही है, पद्मावती होती हुई हनुमान जी मंदिर की परिक्रमा करती हुई लौट के घूम के फिर यहीं आ जाएगी 3rd गुरुदेव में बुला रही। और वृंदावन से हमारे व्यास जी आए हुए हैं, उनका नाम हरेकृष्ण शास्त्री जी है, परम उच्च कोटि के व्यास हैं, वक्ता हैं। સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર। વલસાડ હાઈવે વાંકી ખાડી પર વાપીથી સુરત જતો છોટાહાટી ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા દોડધામ। રેટલાવ હાઈવે બ્રિજ પર એક કન્ટેનરના પાછળ ટેમ્પો ચાલક ઘૂસી જતા કેબિનમાં ફસાતા ઈજા।
સેલવાસની સોસાયટીના એક ફ્લેટમાં રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ થતા પેરાલિસિસ વૃદ્ધનું નિધન. વાપી ડુંગરી ફળિયામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.